ઉનાળાના વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકાનું સરથાણા નેચર પાર્ક ફરી એકવાર સુરતીઓ માટે સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાબિત થયું. 34 દિવસનું વેકેશન દરમિયાન 1.9 લાખથી વધારે મુલાકાતીઓ નેચર પાર્કની મુલાકાત લેતા પાલિકાને 30.8 લાખની આવક થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા વેકેશને સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કને ફળ્યું છે. વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પરિવાર, બાળકો અને પ્રકૃતિ પ્રેમી નેચર પાર્કની મુલાકાતે ઉમટ્યા છે. 34 દિવસમાં 1 લાખથી વધારે મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી. સુરતના નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે, વિવિધ પશુ પક્ષી, રેપ્ટાઇલ્સ વિશે જાણકારી મળે હેતુસર સરથાણા ખાતે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડન નેચર પાર્ક વિકસાવવામાં આવ્યો છે. 24 પ્રજાતિના 128 પ્રાણી, 27 પ્રજાતિના 294 પક્ષી, 5 પ્રજાતિના 61 રેપ્ટાઇલ્સ મુલાકાતીના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એક આંકડા મુજબ 4 થી 7 જૂન દરમિયાન કુલ 1,09,189 મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી છે, જેમાંથી પાલિકાને 30,08,950 રૂપિયાની આવક થઈ છે. આખો દિવસ ટિકિટ કાઉન્ટર, વિવિધ પ્રદર્શન વિસ્તારમાં મુલાકાતીઓની પણ ભારે અવરજવર જોવા મળી હતી. આ વર્ષે વેકેશનનો મોટો ભાગ ઘસારો સરથાણા નેચર પાર્ક તરફ જ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ.